એવા કર્મ કરો કે પસ્તાવું ન પડે. દરરોજ દરરોજનો હિસાબ કરતા જાઓ. તમે રાત્રે પથારીમાં સૂવો અને 10 મિનિટ ભગવાનનું નામ લ્યો અને જો નીંદર આવી જાય તો સમજવાનું કે હિસાબ ચોખ્ખો છે. રાતના 12 વાગે 1 વાગે 2 વાગે મખમલના ગાડલા હોય, એસીઓ ચાલુ હોય, પણ નીંદર આવે. અને આપણા વડીલો ખેતરમાં કામ કરતા, ઉપર સૂર્યનારાયણનો તાપ હોય, ઢેફામાં ઓશિકાય નહીં, પોતાના હાથનું ઓશિકું કરીને એવા ઘસઘસાટ નાખોરા ઢળતા હોય બપોરના, અને આપણે રાત્રે નીંદર ન આવે. કારણ હિસાબ ચોખ્ખો, હિસાબમાં ગડબડ છે. કાં તો ભવિષ્યની ચિંતામાં છો અને કાં તો ભૂતકાળના શોકમાં છો. અત્યારે છો એનો તમે આનંદ લેતા